ભાવનગરમાં મોડી રાત્રે સર્જાયો ટ્રિપલ અકસ્માત। શહેરના કુગા રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર પાસે સર્જાયો અકસ્માત, જેમાં કાર, બોલેરો અને ડમ્પર વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત। અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળેટોળા થયા એકઠા। અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું। હાલ આ અકસ્માતને અંગે કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી। ભાવનગરમાં મોડી રાત્રે બનેલ ટ્રિપલ અકસ્માત ચર્ચાનો વિષય બન્યો હતો। ડમ્પરનો